નમસ્કાર બેટા, કેમ છો? આજે આપણે ફરીવાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ની અંદર જે પરીક્ષા આવે છે જીસીઆરટી ના મોડલ પ્રશ્નપત્ર એપ વિભાગ ગણિતની અંદર પ્રશ્ન ક્રમાંક 31 થી 40 ભાગ 1 ની અંદર આપણે મળ્યા છીએ. તો આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉના પ્રશ્નપત્રના વિડીયોઝ તમે જોઈ લીધા હશે. જે છોકરાઓને જે બાળકોને બાકી હોય એ પણ જોઈ લેજો. તમારા મિત્રોને શેર કરવાના બાકી હોય તો એને શેર પણ કરજો, વિડીયોઝને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને તમામ નવા વિડીયો સરળતાથી મળી જાય. તો હવે આપણે શરૂ કરીએ છીએ ભાગ 1 પ્રશ્નપત્ર એફ. ઓકે, પ્રશ્ન નંબર 31. આકૃતિના આધારે છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીં જે છાयांकित ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું, પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ભાગ અહીંયા કોરો આપેલો. તો એનો મતલબ શું કરવું પડશે? આ કોરો ભાગ બાદ કરવો પડશે. આના ટોટલ ક્ષેત્રફળમાંથી કોરો ભાગ બાદ કરી કાઢો ક્ષેત્રફળ, એટલે છાयांकित ભાગ આપણને મળી જાય. તો સૌથી પહેલું જ્યારે આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધીશું તો એનું સૂત્ર શું થશે? તો નંબર 1 અહીંયા બે સ્ટેપમાં શોધવું પડશે. આખી આકૃતિનું ક્ષેત્રફળ લંબચોરસ છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આખી ગણીએ તો જો અહીંયા 4 સેન્ટીમીટર આપેલું છે, અહીંયા 7 સેન્ટીમીટર. આ માપ શેમાં આપેલું છે? સેન્ટીમીટર. જેને તમે પેપરની અંદર તમે ડાઉનલોડ કરેલા પેપરની પ્રિન્ટ કાઢેલી છે એમાં પણ લખેલું છે, તમે જોઈ શકો છો. તો લંબાઈ કેટલી થશે ભાઈ? 11 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી થશે? પહોળાઈ 2 અને 2 4 સેન્ટીમીટર. કેટલી થાય? 4. તો 11 ચોક 44. કેટલું થશે ભાઈ? 44 ચોરસ સેન્ટીમીટર. આ આખી આકૃતિનું માપ આવ્યું. હવે આપણે શું કરવાનું? કોરી આકૃતિ, જે લીટી નથી દોરેલી એની આકૃતિ. તો એનું માપ જ્યારે લખવું હોય તો આપણે તમે જોઈ શકો છો અહીંયા ભાઈ આ 2 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર. આ બાજુ પણ 2 સેન્ટીમીટરનું માપ આપ્યું છે અને આમ 4 સેન્ટીમીટરનું માપ આપ્યું. જ્યારે આવું માપ આપેલું હોય ત્યારે આપણે એને શું કરતા હોઈએ છીએ? તો આ બંનેનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ. આ બંનેનું ક્ષેત્રફળ શોધી અને એનો અડધો ભાગ, આ કેટલો ભાગ છે? અડધો ભાગ. આખા ચોરસનો અડધો. કોઈ પણ આકૃતિ લંબચોરસ છે તો લંબચોરસનો અડધો ભાગ છે. તો આ બંનેનું ક્ષેત્રફળ શોધીશું અને એનું અડધું કરી દઈશું, એટલે અડધા ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જશે. અને એવા કેટલા ભાગ છે? 2. તો એને ગુણ્યા 2 કરીશું. તો જોઈએ નંબર 2 કયા ભાગનું? તો કોરા ભાગનું ક્ષેત્રફળ. કોરા ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એ જે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે એને આપણે કહીશું એનો અડધો ભાગ, એટલે કે 1/2 ભાગ કરી દેવાનો. એનું જે પણ માપ આવે તો અહીંયા આગળ લંબાઈ કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી આપી છે ભાઈ? 2 સેન્ટીમીટર. તો એને ગુણ્યા 2 કરી દઈશું. 1/2 કરીએ તો છેદ ઉડી ગયા. શું વધ્યું? તો માત્ર 4 ચોરસ સેન્ટીમીટર. હવે 4 ચોરસ સેન્ટીમીટર આવ્યું, પણ આ એકનું આવ્યું, એક જ ભાગ. આપણી પાસે કેટલા ભાગ છે? 2 ભાગ. તો બે ભાગનું બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8 ચોરસ સેન્ટીમીટર. જો આપણી પાસે બે જવાબ આવે, આખા આકૃતિનું ક્ષેત્રફળ અને એમાંથી કોરા ભાગનું ક્ષેત્રફળ. આ આખા ભાગમાંથી કોરા ભાગને બાદ કરીશું એટલે બાકી વધ્યો છાयांकित ભાગ, જે આપણને મળી જશે. તો અહીંયા આપણે લખીએ, જો આનો જવાબ અહીંયા લખીએ 44 ચોરસ સેમી. 44 ચોરસ સેમી ઓછા 8 ચોરસ સેમી. 44 માંથી 8 જશે તો કેટલા વધશે? 36 ચોરસ સેમી. તો 36 ચોરસ સેમી આપણને અહીંયા શેમાં મળી જાય? તો ભાઈ તો 36 ચોરસ સેમી આપણને વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 32. 68 + 68 + 68 + 68 ઓછા 63 બરાબર 4 વખત બોક્સમાં શું આવશે? જવાબ આપેલા. અગાઉ પણ આપણે બેટા આ પ્રશ્ન ભણી ચૂક્યા છીએ. મેં તમને વાત કરી હતી 68 અને 63 આ બંનેનો તફાવત. તો 68 ઓછા 63 કરીશું તો એનો જવાબ આવશે 5. એનો જવાબ આવશે 5.
અગાઉ આપણે કેટલા વખત ચેપ્ટરની અંદર ધોરણ 3 માં 4 માં અને 5 માં પણ ભણી ચૂક્યા કે 4 વખત શું? જો 68 માંથી 63 બાદ કરીએ તો જવાબ 5 આવે. તો 4 વખત શું આવશે? તો 4 વખત 5 આવશે. કેટલા આવશે? 4 વખત 5. આનો પહેલાની બાદબાકી સાથે બીજાની બાદબાકી સાથે ત્રીજાની બાદબાકી અને છેલ્લે ચોથાની બાદબાકી. એ રીતના કરીશું તો જવાબ કેટલો મળશે? 5. 4 વખત 5. માટે આપણો ઓપ્શન ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 33 100 ગુણ્યા 27 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1000. આવા પ્રશ્નો આપણે પેટર્ન્સની અંદર જોઈ ગયા છે કે આ બાજુનો જે જવાબ થતો હોય એ જ આ બાજુનો જવાબ થાય, ડાબી બાજુનો જે જવાબ થાય એ જ જમણી બાજુનો. કેમ? કારણ કે વચ્ચે બરાબરની નિશાની આપેલી. તો જ્યારે હવે આવો દાખલો પૂછાય તો જો અહીંયા આપેલું 100 ગુણ્યા 27 ગુણ્યા 5 ગુણ્યા 2, તો આ બંનેનો ગુણાકાર સૌથી પહેલા કરીશું તો કેટલો થશે? 2700 ગુણ્યા આ બંનેનો કેટલો થશે? 10. તો હવે 2700 ગુણ્યા 10 અગાઉ આપણે શીખી ગયા છીએ. જો શૂન્ય પાછળ આવતી હોય તો જવાબ કેટલો થઈ જશે ભાઈ? 27000. હવે 27000 આ બાજુ કરવા છે, 27000 આ બાજુ ડાબી બાજુએ કરવા છે. જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ સરખો રકમનો થવો જોઈએ. તો આને કેટલા વડે ગુણીએ તો 27. 1000 કેટલી વખત કરવા પડે? તો 1027 વખત કરવા પડે. આનો જવાબ આપણને શું મળી જાય? 27. તો આવો વિકલ્પ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. પ્રશ્ન નંબર 34 100 ગુણ્યા બોક્સ બરાબર 560 હોય તો બોક્સની કિંમત કેટલી? હવે અહીં આગળ આપણે હાલ જે અગાઉનો દાખલો ભણી ચૂક્યા એના જેવો જ છે, પરંતુ થોડું લોજિકલી અલગ છે. કેવી રીતે? તમે જવાબ જુઓ. 5 અને 6 ની વચ્ચે, 6 અને 7 ની વચ્ચે, 4 અને 5 ની વચ્ચે અને 5 થી ઓછી. એટલે કે 100 ની સાથે આનો જ્યારે ગુણાકાર કરવાનો હોય તો આને એક બીજી રીતે તમને સમજાવી દો. આ રીતે કિંમત કરવાની હોય અહીંયા આવું સૂત્ર આપેલું છે, 100 ગુણ્યા બોક્સ બરાબર 560 આપેલા. તો આપણે અગાઉ શીખી ગયા ચેપ્ટરની અંદર જો આ 100 ને ડાબી બાજુએ લઈ જઈએ તો ગુણાકારમાં જે આપેલા છે ગુણાકારનું શું બની જશે? ભાગાકાર. સમજીએ. બોક્સ બરાબર 560 ભાગ્યા 100. બહુ સિમ્પલ જવાબ. શૂન્ય ઉડી ગઈ. શૂન્ય ના ઉડાડવી હોય તો પણ એને દશાંશ ચિહ્ન મૂકી શકો છો. અહીંયા નીચે 10 વધ્યા. 56 ભાગ્યા 10 બરાબર 5.6. આ 5.6 એ કોની વચ્ચે આવશે? જવાબ 5 અને 6 ની વચ્ચે કે 6 કે 7 ની વચ્ચે? તો આપણે જાણી શકીએ છીએ આની કિંમત 5 થી વધારે અને 6 થી ઓછી છે. એટલે 5 અને 6 ની વચ્ચે આપણો જવાબ મળી જશે. વિકલ્પ નંબર એ ની અંદર આપણને સાચો જવાબ મળે છે. છે ને? એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 35 3 અષ્ટમાંશ બરાબર નીચે 56 આપેલ છે તો ખાલી જગ્યા તો માં કઈ સંખ્યા આવશે? એટલે કે અંશ આપણે શોધવાનો. અંશની અંદર આપણને આપેલ અગાઉ પણ આપણે શીખી ગયા છે બેટા. જ્યારે આવું આપેલું હોય 3 અષ્ટમાંશ બરાબર અહીં ખાલી જગ્યા નીચે 56, તો આ 56 અંશની અંદર ખાલી જગ્યા આપેલી તો છેદની અંદર 56 કેવી રીતે આવે? 8 ની સાથે શું ગુણાકાર કર્યો તો 56 આવ્યા. તો જ્યારે 8 નો ઘડિયો આપણે બોલીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે 8 સીતા 56, 8 સીતા 56 એનો જવાબ મળી જાય. તો આપણે એ પણ નિયમ જાણીએ છીએ કે જે સંખ્યાને છેદમાં ગુણાકાર કરીએ એ જ સંખ્યાને અંશમાં પણ ગુણાકાર કરવો પડે. એટલે કે 7 નો ગુણાકાર ઉપર પણ કરવો પડે. તો 3 સીતા કેટલા થશે? 21. તો આપણને જવાબ આનો મળી ગયો. કેટલો આવશે ભાઈ? અંશ એનો 21. તો 21 આપણને ક્યાં મળી રહે? 21 આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. પ્રશ્ન નંબર 36 નીચેના પૈકી કયો અપૂર્ણાંક બાકીના કરતા અલગ છે? એટલે કે જુદો છે. અહીં આકૃતિઓ 4 આપેલી તો 4 નો અપૂર્ણાંક કયા અપૂર્ણાંકને એ શોધીએ આપણે. તો એ જો 1 2 ને 3 કુલ ભાગ 3 આપેલ એમાંથી એક છાંયાંકિત આપેલો એનો મતલબ કે 1/3 કુલ ભાગ નીચે લખાય અને એમાંથી છાંયાંકિત ભાગ ઉપર લખાય. 1/3 અહીં જો 1 2 3 ને 4 તો એનો મતલબ કુલ ભાગ 4 અને 4 પૈકી છાંયાંકિત ભાગ 1. બરાબર સમજો. આગળ 1 2 3 4 5 6 7 8 9 કુલ ભાગ 9 અને એમાંથી છાંયાંકિત ભાગ કેટલા છે? 3. અહીં જોઈએ
1 2 3 4 5 6 તો નીચે 6 અને 6 માંથી 2 ભાગ. હવે 6 માંથી 2 ભાગ હવે આપણે જોઈએ અહીં 3 નવમાંશ આપેલા છે અને અહીંયા 2 ષષ્ઠમાંશ આપેલા, એને નાના સ્વરૂપમાં લખી તો 2 ના અડધા 1 અને 3 ના અડધા 6 ના અડધા 3 એટલે કે 1/3 બંને સેમ ટુ સેમ મળી ગઈ. આ જોઈએ તો 3 1 3 અને 3 3 9 એટલે કે 3 ભાગ. તો આ બંને જો 1 2 અને 3 ત્રણે ત્રણ સિમેટ્રિકલ એટલે કે બંને સરખા થાય તો અલગ કોણ પડે તો અલગ પડે કે 1/4. તો આપણો જવાબ મળી ગયો. અહીંયા શું શોધવાનું હતું? કયો અપૂર્ણાંક અલગ પડે છે? જે જવાબ આપણને મળે છે વિકલ્પ નંબર બી ની અંદર છે. બિલકુલ ઈઝી. આ પ્રશ્ન નંબર 37 કાટખૂણો કઈ આકૃતિમાં છે? બિલકુલ સહેલામાં સહેલો પ્રશ્ન. કાટખૂણો એટલે શું એ પણ તમને સમજાવી દઉં. કાટખૂણો એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ થતું હોય એને કાટખૂણો કહેવાય. આનાથી નાનું હોય એને લઘુકોણ કહીએ છીએ, આનાથી મોટું હોય એને આપણે ગુરુકોણ કહીએ. તો તમે જોઈ શકો છો કઈ આકૃતિમાં કાટખૂણો મળે છે. આમાં તો ના, અહીં તો ના, સી ની અંદર તો પણ ના, માત્ર ડી ની અંદર કાટખૂણા મળે છે. માટે આપણો સાચો જવાબ જે કાટખૂણો કઈ આકૃતિમાં મળે છે તો વિકલ્પ નંબર ડી માં કાટખૂણો મળે છે. પ્રશ્ન નંબર 38 એક બોક્સમાં 20 કિલોગ્રામ કેરી સમાય છે. એક બોક્સની અંદર 20 કિલોગ્રામ કેરી સમાય છે. તો 1 ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? બિલકુલ ઈઝી પ્રશ્ન. 1 ટન એક બોક્સમાં 20 કિલોગ્રામ આપણે જાણીએ છીએ ત્રિપદી રાશિના સૂત્ર મુજબ 3 પદ મૂકવાના 20 કિલો માટે 1 બોક્સ. તો 1 ટન માટે કેટલું? તો પહેલા આપણે 1 ટન સમજીએ કે 1 ટન એટલે શું? 1 ટન બરાબર 1000 કિલોગ્રામ આપણે જાણીએ છીએ. તો હવે એના આધારે સૂત્ર મૂકી દઈએ આપણે. જો અહીંયા બહુ ઈઝી, આનું ફેરવી દઈએ. 20 કિલોગ્રામ માટે 1 બોક્સ, 20 કિલોગ્રામ માટે 1 બોક્સ તો 1000 કિલોગ્રામ માટે કેટલા બોક્સ? એકદમ ઈઝી. અગાઉ આપણે શીખી ગયા ત્રિપદી રાશિનું પહેલું, બીજું ને ત્રીજું પદ એટલે કે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર થશે અને આ પદ છે ભાગાકારમાં થશે. તો જોઈએ 1000 ગુણ્યા 1 છેદમાં 20, 0 0 કટ કરી દઈએ. તો હવે 100 ના 2 જ ભાગ કરવાના રહ્યા. 100 ભાગ્યા 2 તો ના 2 ભાગ કરો તો શું જવાબ આવશે? યસ 50 બોક્સ આટલાની જરૂર પડશે. તો 50 બોક્સ માટે ક્યાં જવાબ આપેલો છે આપણો? તો વિકલ્પ નંબર એ ની અંદર છે ને. એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 39 6 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? દિવસનો કેટલામો ભાગ છે? અગાઉ પણ આપણે જોઈ ગયા છે બેટા કે જ્યારે રૂપિયા, મીટર, પ્રવાહી એટલે કે લીટર કેટલામો ભાગ પૂછ્યો હોય એટલે યાદ રાખવાનું કેટલામો ભાગ બરાબર નીચે કુલ ભાગ. જેને આ ખબર પડી જાય એને અપૂર્ણાંકની અંદર એકદમ ઈઝીલી ખબર પડી જાય. અહીંયા કુલ ભાગ અને આપેલ ભાગ એટલે કે આપણે જે ગણવાનો છે. તો અહીં દિવસની વાત કરીએ તો સૌથી પહેલા આપણે દિવસનો કુલ ભાગ ગણીએ કે એક દિવસ બરાબર કેટલું થાય બેટા? 24 કલાક. તો આ 24 કલાકનો ભાગ ગણવાનો. તો અહીંયા આપણે સૂત્રની અંદર એપ્લાય કરીએ ને કુલ ભાગ કેટલા થયા? 24 કલાક. અને 24 કલાકમાંથી કેટલાનો ભાગ ગણવાનો છે? તો 6 કલાક. 6 કલાક. હવે આનો ભાગાકાર કરો. પણ કેવી રીતે? નાનું સ્વરૂપ આપીશું. 6 ના ઘડિયામાં 24 ક્યારે આવે? તો 6 એકા 6 અને 6 ચોક 24. તેનો મતલબ કે 1/4 ભાગ. 1/4 ભાગ કહેવાશે. શું કહેવાશે? 1/4 ભાગ. આ 1/4 ભાગને આપણે અન્ય રીતે ગણીએ તો શું કહેવાય? ચોથો ભાગ. બરાબર? આ એક રીત થઈ. બીજી એક રીત તમને શીખવાડો ઘડિયાળની દ્રષ્ટિએ. તો ઘડિયાળ આપણી આખો દિવસ કેટલાનો? 24 કલાક. આ ગોળ સર્કલ આપણું એક દિવસ
એક દિવસનું છે એટલે કે 24 કલાક, એના બે ભાગ કરું તો કેટલા થયા? આ બાજુ 12 કલાક, આ બાજુ 12 કલાક. એના વળી પાછા બીજા બે ભાગ કરું તો કેટલા કલાક થશે? જુઓ 6 કલાક, આ બાજુ પણ 6 કલાક, આ બાજુ પણ 6 કલાક અને આ બાજુ પણ 6 કલાક. તો આપણે એક જ ભાગ ગણવાનો, તો આપણો આ એક ભાગ ગણીએ તો એનો કયો ભાગ થયો કહેવાય? પા ભાગ. જો આવો જવાબ આવે તો પણ યાદ રાખવાનો પા ભાગ. અને પા ભાગને બીજું શું કહેવાય? ચોથો ભાગ. ચોથો ભાગ છે ને, એકદમ ઈઝી. તો અહીંયા આપણે વિકલ્પમાં કયો જવાબ મળી જાય? આપણને જવાબ નંબર મળી જાય છે વિકલ્પ નંબર ડી. ઓકે. પ્રશ્ન નંબર 40, 1 થી 100 માં જો 1 થી 100 ની અંદર વાત કરી, 100 પણ આવી જાય અને 1 પણ આવી જાય. 5 અને 10 બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે? તો અહીં આપણે વિભાજ્યતાની ચાવી યાદ રાખવી પડશે. જેને નવોદયની પરીક્ષાની પૂર્વ તૈયારી કરેલી હશે એ બાળકોને ખ્યાલ હશે કે 5 ની વિભાજ્યતાની ચાવી એવું કે છે, 5 ની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય, 5 કે 0 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. ઓકે. તો 10 ની વિભાજ્યતાની ચાવી શું કહે? 10 ની ચાવી એવું કહે છે, જે સંખ્યાના એકમનો અંક 0 હોય તેને 10 વડે નિશેષ ભાગી શકાય. તો બેટા અહીં હવે આપણે જોવાનું રહ્યું કે 5 અને 10 બંને વડે 100 માં ભાગી શકાય એવી, તો 0 પાછળ આવતી હોય એવી સંખ્યા કઈ? જો 5 ની અંદર એવો છે નિયમ કે એકમનો અંક 5 કે 0 હોય, પરંતુ 10 ની અંદર શું છે? માત્ર એકમનો અંક 0 હોય. એટલે આપણે કેવી સંખ્યાઓ પસંદ કરવાની કે જેની પાછળ માત્ર 0 આવતો હોય. તો એટલે કે માટે આપણે કેવી સંખ્યા પસંદ કરવાની કે જેના એકમનો અંક 0 હોય. તો ભાઈ 1 થી 100 સુધીનો આપણે એકડી બોલતા હોઈએ, આપણે અંક બોલતા હોઈએ, તો શેની પાછળ શું આવે? તો હું તમને ઉદાહરણ સમજાવું. 1 2 3 4 5 6 7 8 9 10. પહેલી સંખ્યા કઈ આવશે? 10. પછી ક્યારે 0 આવે? તો બીજે ક્યાંય 11 થી 19 સુધી 0 આવતી નથી. તો 20 30 40 50 60 70 80 90 અને 100. આ રીતે દરેક પાછળ 0 આવે. એ સિવાય 1 થી 100 સુધીમાં એક પણ અંક પાછળ 0 આવતું નથી. તો આ જે સંખ્યાઓ આપી, આ સંખ્યાઓને 10 વડે તો ભાગી જ શકાય, પરંતુ 5 વડે પણ ભાગી શકાય. એટલે આપણે ભાગી શકાય, બંને વડે ભાગી શકાય એવી સંખ્યાઓ લીધી. તો અહીંયા સંખ્યાને પૂછી તો કેટલી હતી? 1 2 3 4 5 6 7 8 9 10. તો આપણો જવાબ અહીંયા મળી જાય છે વિકલ્પ નંબર બી ની અંદર. જવાબ 10 સંખ્યાઓ આપણને મળે છે. ઓકે બેટા. તો આજે આપણે ભાગ 1 ની અંદર ફરી એકવાર 31 થી 40 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું, અને હવે આપણે ભાગ 2 ની અંદર મળીશું ગણિત વિભાગની અંદર 41 થી 50 પ્રશ્નોના સોલ્યુશન સાથે. તો તૈયાર રહેજો. આવજો.